તો આ તરફ સુરતના રામપુરા સ્થિત વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં હંગામો મચી ગયો। 50 થી વધુ લોકોએ મંદિરના ટ્રસ્ટની ઓફિસ પર હુમલો કરી દીધો। સ્વામીના પરિચિતો પર ટોળાએ હુમલો કર્યો અને આ ઘટનામાં ટોળાએ સ્વામીના પરિચિતો પાસેથી 2 રિવોલ્વર છીનવી લીધી હતી। રિવોલ્વર છીનવીને ઢોર માર માર્યો હતો। વડતાલ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી જે આવી રહી છે તેને લઈને જ આ માથાકૂટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। સુરતના રામપુરામાં વડતાલ તાબાનું આ સ્વામિનારાયણ મંદિર છે કે જ્યાં આ ઘટના બની છે। સીસીટીવીના દ્રશ્યો જ્યારે ચકાસવામાં આવ્યા તો ચોંકાવનારી હકીકત સામે આવી। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કઈ રીતે મંદિરના ટ્રસ્ટીની ઓફિસમાં સમરાંગણના દ્રશ્યો સર્જાયા, કઈ રીતે ખુરશી વડે એકમેક પર હુમલો કરી રહ્યા છે લોકો અને કઈ રીતે મારામારીના દ્રશ્યો અને સૌથી વધારે હદ તો ત્યાં થાય છે કે રિવોલ્વર પણ તાણવામાં આવી। આમ વડતાલનું જે ચૂંટણીનો જે માહોલ છે, વડતાલ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી આવી રહી છે તે પહેલા સુરતમાં તેના કહી શકાય કે પડઘા એડવાન્સમાં પડી રહ્યા છે, કેમ કે જે રીતની ઘટના બની છે અને જે દ્રશ્યો જે સર્જાયા આપ જોઈ રહ્યા છો કઈ રીતે સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે। લોકોએ એક સાથે હુમલો કરી દીધો। કારણ હજુ સ્પષ્ટપણે સામે નથી આવી શક્યું, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે વડતાલ મંદિરની ચૂંટણીને લઈને જ આ માથાકૂટ થઈ છે।